आज तो वागी गया 11 પછી મારા આર્યનને રેડી કરવાનો હતો કેમ કે આજે છે શનિવાર એટલે આર્યનને 11 વાગે ભણવા જવાનું હોય। પહેલા તો આર્યનને સ્કૂલ ભેગો કર્યો, ઘરે આવીને મારે કપડાં હુકવવાના હતા। હા, કપડાં ધોયેલા હુવારના પડ્યા પણ હુકવવાનો ટાઈમ રહેતો નથી। પછી મારા હાથમાં રોલ આવી ગયો। આ રોલ હેના છે? અરે આ ડિજિટલ બુટા છે। હા, આ નવું કામ આવ્યું છે મારે, મેં કોઈ દિવસ કર્યું નથી। આજ મારે પહેલી વાર ડિજિટલ બુટાનું કામ કરવાનું છે। પછી તો મેં રોલને કટિંગ કરવાનું કામ હાથમાં લઈ લીધું પણ હાળું આ કામ અઘરું લાગે છે। બુટાને તો જેમ તેમ કરીને કટિંગ કરી નાખ્યા પણ મેં જેવી મશીનની સાપ પાડીને ત્યાં તો લાઈટ પણ ફૂર થઈ ગઈ। હા, લાઈટની વાટે 3 વાગી ગયા। પછી હું આર્યનને લઈ આવી સ્કૂલેથી અને હા, લાઈટ ન હોવાના કારણે સાજિદની ઊંઘ પૂરી ન થઈ, એના લીધે એને માથું દુખવા મળ્યું। પછી મેં દાબી દીધું અને આજ તો જો સાજિદને મેં તીખા ઢેબરા બનાવી દીધા અને અમારા પણ આરે બનાવી નાખ્યા। પછી મારે હાડીનું મુહૂર્ત કરવાનું હતું પણ જો આ હાડીમાં અઘરું પડે હો। પહેલા તો જો ડિજિટલ બુટો લગાવવાનો પછી ડાયમંડનો લગાવવાનો એટલે ડબલ મહેનત થઈ ને। હા, તો મને કંટાળો આવે પણ કંટાળો નથી લાવવાનો, કામ તો ચાલુ જ રાખવાનું છે। તો હાલો હવે વિડીયો પણ એન્ડ કરશું। વિડીયો સારા લાગે તો લાઈક શેર સબસ્ક્રાઇબ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક્સ ફોર વોચિંગ, બાય।